રાહુલ ગાંધી આજે ગુજરાત આવ્યા અને તેમણે બનાસકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। તેમની આ મુલાકાત હંગામેદાર રહી। રાહુલ ગાંધીએ તેમની મુલાકાત દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને અસરગ્રસ્તો સાથે વાતચીત પણ કરી। જો કે આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીની કાર પર હુમલો પણ કરવામાં આવ્યો અને મારામારીના પણ અમુક દ્રશ્યો સર્જાયા। તેમજ ગ્રામવાસીઓએ પણ રાહુલની મુલાકાતથી જે આશા રાખી રહ્યા હતા તે આશા પર રાહુલ ખરા ન ઉતરી શક્યા। પણ સવાલ એ થાય છે કે મુખ્યમંત્રી 5 દિવસ બનાસકાંઠાની મુલાકાતે હતા તે દરમિયાન કોઈ જ આવી ઘટના સામે ન આવી અને રાહુલની મુલાકાત દરમિયાન જ આ બબાલ કેમ? અને તેના કરતાં પણ મોટો સવાલ એ થાય છે કે દેશમાં કોઈ શહીદ થાય કે કોઈ કુદરતી હોનારત સર્જાય ત્યારે આ પ્રકારની રાજનીતિ કેટલી યોગ્ય? તે જ મુદ્દા પર ચર્ચા કરીશું, જેના માટે અમારી સાથે જોડાયા છે ભાજપ તરફથી ડોક્ટર ભાવનાબેન દવે, કોંગ્રેસ તરફથી હિમાંશુ પટેલ અમારી સાથે છે અને રાજકીય વિશ્લેષક ગૌતમ ઠાકર પણ અમારી સાથે જોડાયા છે। તેમની સાથે ચર્ચા કરીશું તે પહેલા સૌથી પહેલા જોઈ લઈએ મહાચર્ચાનો સવાલ અને ત્યારબાદ તેના ઉપર ચર્ચા આગળ વધારીશું। જોઈએ મહાચર્ચાનો સવાલ એ જ છે કે શું પથ્થરમારા માટે રાહુલની બેજવાબદારી જવાબદાર ગણી શકાય? આ મુખ્ય સવાલ છે, કારણ કે તેની જ ઉપર હાલમાં તમામ ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે હિમાંશુભાઈ પાસે હું આવવા માંગુ છું। સૌથી પહેલા હિમાંશુભાઈ, રાહુલ ગાંધીની કાર ઉપર હુમલો થયો, પથ્થર મારવામાં આવ્યો, કાચ તૂટ્યો, તેના માટે રાહુલ ગાંધીની બેજવાબદારી કેટલી જવાબદાર માનશો આપ? આજે રાહુલ ગાંધી બનાસકાંઠાની ખુમારીવાળી જનતાની ખબર લેવા કે કુદરતી આપત્તિમાં જે નુકસાન થયું છે આવનારા 10 વર્ષ સુધી પૂરાયું નથી। 10,000 કરોડથી પણ વધારે નુકસાન થયું છે, અસંખ્ય મૃત્યુ થયા છે, ઢોર ઢાંખરને ખૂબ અસર પહોંચી છે। આ વિપરીત સંજોગોમાં રાહુલજી અમારા આગેવાનો, જિલ્લા સમિતિ, તાલુકા સમિતિ, પ્રદેશ સમિતિની અને ગુજરાતની જનતાની ગમે તે વિકટ સંજોગોમાં રાહુલજીની હાજરી હોય છે। આ પ્રસંગે તેઓએ સાદગીપૂર્ણ આ બધી જ જગ્યાએ ખબર અંતર લેવા અને આ અંગે આની રાજ્યસભા અને લોકસભામાં રજૂઆત કરવાનો એમનો નિર્ધારિત પ્રોગ્રામ હતો। અને આ જે કાર્યક્રમથી બીજેપીએ જે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી એની સીધી 1500 કરોડ કરવી પડી। હજી પણ 10% જેટલી જ રકમની આ જાહેરાત કરી હોય અને રાહુલ ગાંધીની જે બનાસકાંઠામાં આખી જનતા, આખું બનાસકાંઠા રાહુલજીના માટે એક આશાના કિરણની જેમ મારમેણામણ થઈ ગયું હતું। ક્યાંય રોડ રસ્તા ઉપર માથાઓથી ભરેલું આખું બનાસકાંઠા જોઈ ભાજપના નેતાઓ અને એમના તેલ ખૂબ ખોટું થઈ રહ્યું છે। એટલે 5-25 મળતિયાઓ દ્વારા કાળા વાવટા ફરકાયા અને એટલી હલકી અને નિમ્ન કક્ષાની જે ઘટના કરી કે રાહુલ ગાંધી એક રાષ્ટ્રીય નેતાને, ગુજરાતના વિપક્ષના અને આખા દેશના રાષ્ટ્રીય નેતા અમારા ના ગાડી ઉપર પથ્થરમારો ભાજપના જવાબદાર આગેવાનો કરે અને એ પણ આવી રાહત વખતે એ ખૂબ નિમ્ન કક્ષાનું કૃત્ય છે। અને જે બી રાહુલજી હંમેશા સાદગીમાં રહે છે, પ્રજાની વચ્ચે રહે છે। કોઈ કાર્યકર કે કોઈ લોકોએ કે કોઈ નાગરિકની આ ઘટના નથી। આ બીજેપીની માનસિક વિકૃતતાનું આ એક સચોટ આ એક ઉદાહરણ છે। અને આ સન્મુખત્યારશાહી જે રીતે મહેસાણાની અંદર બેન દીકરીઓને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને જે બેઆબરૂ કરેલી, જે રીતે આત્મારામ કાકાનું ધોતિયું ખેંચ્યું હતું, જે રીતે ભાજપની સરકાર ભાવનાબેન, આપની પાસે આ માંગુ છું। રાહુલ ગાંધીની ઉપર પથ્થરમારો થયો, તેમની કાર પર પથ્થરમારો થયો, ત્યારે ભાવનાબેન સીધે સીધો આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર થઈ રહ્યો છે। રાહુલ ગાંધીની બેજવાબદારી કેટલી જવાબદાર? કોંગ્રેસના પ્રવક્તાશ્રીએ એમના આ લાંબા વક્તવ્યની અંદર ક્યાંય તમારા સવાલનો જવાબ આપ્યો નથી। બહુ સ્પષ્ટપણે હું કહું છું, ખાસ તો આ જવાબદારી રાહુલજીની કહેવાય। ચોક્કસ સિક્યુરિટી આપવાની જવાબદારી, અરે બેન તમને શરમ આવી જોઈએ। અરે ભાઈ સાંભળો, તમારી સરકાર હોય ને સિક્યુરિટી આપવાની જવાબદારી અમારી કહેવાય। શા માટે બુલેટ પ્રૂફ ગાડીમાં ના બેઠા? બે બુલેટ પ્રૂફ ગાડી આપણે આપવામાં આવી હતી, શા માટે સાદી ગાડીમાં બેઠા? અને હું તો ત્યાં સુધી તમારી ઉપર આક્ષેપ કરું છું
કે આ કાચ તોડવાની ઘટના એ ચર્ચામાં રહેવા માટે, એ તમારે ફોટોગ્રાફીમાં રહેવા માટે આ કોંગ્રેસે ઊભું કરેલું કારસ્તાન છે. આ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ભારતીય જનતા પાર્ટીના કોઈ શુભેચ્છકોનું કામ નથી. તમે સિક્યોરિટીનું માનવું નહીં એટલે રાહુલ ગાંધી પોતે જ સિક્યોરિટી માટે જવાબદાર છે. અને આ કાવતરું કોંગ્રેસે ઘડેલું કાવતરું છે. કારણ કે 10 દિવસ પછી રાહુલજી અહીંયા ખબર કાઢવા આવ્યા અને એમની આખી મુલાકાત એવી હતી કે મુલાકાત હતી કે મજાક હતી. આ બનાસકાંઠાના લોકોની મજાક કહેવાય. રાહુલ ગાંધીએ જે રીતે મુલાકાતો કર્યા છે અને એટલા માટે હાથે કરીને પથ્થરમારો કરી અને સહાનુભૂતિ મેળવવા માટે આ કોંગ્રેસનો હલકો પ્રયત્ન છે. જી હિમાંશુભાઈ આપની પાસે આવે છે. હિમાંશુભાઈ આપની પાસે આવે છે. હિમાંશુભાઈ આપની પાસે આવે છે. સસ્તી પ્રસિદ્ધિ લેવાની ગૌતમભાઈ આપને પૂછવા માંગુ છું. સવાલ એ છે કે આજે જે પણ ઘટના ઘટી તેમાં બનાસકાંઠાના એસપીએ પણ નિવેદન આપ્યું કે તેમને બુલેટપ્રૂફ ગાડી આપવામાં આવી હતી. પહેલા તે ગાડીમાં તે બેઠા, બાદમાંથી ઉતરી અને પક્ષની ગાડીમાં બેઠા. ત્યારબાદ તેમણે કહ્યું કે તેઓ અમારી વાત માનતા ન હતા, તેમનો રૂટ બદલ્યો, રસ્તામાં તેઓ ઊભા રહેતા હતા, બહાર નીકળતા હતા, લોકોને મળતા હતા. અમે જે પ્રોટોકોલ આપ્યો હતો તે પ્રોટોકોલને તેઓ અનુસરતા ન હતા અને ત્યારબાદ આ ઘટના ઘટી. તેમાં રાહુલ ગાંધીની બે જવાબદાર ગણી શકાય કે પછી ભારતીય જનતા પાર્ટી પર જે આક્ષેપ કરી રહ્યા છે કોંગ્રેસ પક્ષ, તેમાં કોઈ તથ્ય હોઈ શકે? આમાં એવું સ્પષ્ટ છે કે સરકાર ભાજપની છે ગુજરાતમાં. એમણે જે સિક્યુરિટી આપી હતી એનું એમણે પાલન કરવા જેવું હતું, જેથી આ જે આક્ષેપો થાય છે કે આમાં બેઠા નહીં, આ સિક્યુરિટીનો ઉપયોગ એમણે કર્યો નહીં, એ વાત રહેત નહીં. પણ સાથે સાથ ભાજપ આ હુમલો કરાવે એ માનવામાં આવતું નથી. કારણ કે શા માટે એ લોકો કરે? કારણ કે એ તો 5 દિવસથી ત્યાં હતા અને ત્યાં રહીને મુખ્યમંત્રીશ્રી આ કામ કરી રહ્યા હતા. પણ સાથોસાથ એ પણ કહી શકાય કે આટલા વખતે 10 દિવસ પછી રાહુલ ગાંધી આવે છે, તે પણ લોકોને ખબર અંતર પૂછવા આવે છે. ત્યારે જે પણ લોકોએ આ હુમલો કર્યો હશે એ લોકોને કોઈ પણ રીતે ગુજરાતની પ્રજાએ સાંખી લેવો જેવો નથી. કારણ કે ગુજરાતની પ્રજા આતિથ્ય પ્રિય રહી છે, કાયમ અતિથિનું સ્વાગત કરે છે. અને જૂના જમાનાની અંદર પણ ગુજરાતની અંદર આપણે જોયું છે કે બારવટિયાઓ રાજા સામે લડતા હતા, રાજા રજવાડા, પણ એમને કે સારો ખોટો પ્રસંગ હોય તો જતા હતા, જતા આવવાનો પણ સંબંધ હતો. એ વખતે એમને કંઈ પકડવામાં આવતા નહોતા. એવી જ્યારે ભાવનાઓ છે ત્યારે આ પ્રસંગ બને છે. એ રાજનીતિનો એક ભાગ છે એવું કહી શકાય. જરૂરથી. હિમાંશુભાઈ, હવે હું આપને એ સવાલ પૂછવા માંગુ છું કે શું બનાસકાંઠાના એસપી પણ ખોટું બોલી રહ્યા છે? ગાડી આપવામાં આવી હતી, બુલેટપ્રૂફ ગાડી રાહુલ ગાંધીને આપવામાં આવી હતી, તેમાં તેઓ કેમ ન બેઠા? તેઓ કેમ વારંવાર તેમની ગાડીમાંથી બહાર આવતા હતા? રાહુલ ગાંધી પોતે કહી રહ્યા છે કે મારી ગાડી ઉપર 4 લોકોએ પથ્થર ફેંક્યો, તેથી હું ગાડીમાંથી બહાર નીકળ્યો, 2 ડગલા આગળ ચાલ્યો, ત્યારબાદ તે લોકો ભાગી ગયા. તો શું રાહુલ ગાંધીને તેમની સુરક્ષાની ચિંતા નથી? અને જો તમે કહી રહ્યા છો કે સાદગીથી જીવવાવાળા માણસ છે રાહુલ ગાંધી, તો પછી તેમના આવવાના 1.5 કલાક પહેલાથી એસપીજી દ્વારા કડક ચેકિંગ શું કરવામાં આવ્યું એ વિસ્તારમાં કે જે વિસ્તારમાં પૂર પીડિતો છે? ત્યાં શું તેમને ભય હતો એટલો? બહુ જ આપે વાત કરી. રાહુલ ગાંધીની ગાડી ઉપર પથ્થરમારો થયો, ગાડી બુલેટ પ્રૂફ હતી કે નહોતી એ વાત ઉપર આપ ખૂબ રસ લઈ રહ્યા છો. એ જ વાત ઉપર રસ લેવા જેવી બાબત છે. 5 કલાક 2 જગ્યાએ સળંગ પ્રજાની વચ્ચે ગયા છે. મારી વાત સમજો. ચાલતા ગયા છે દરેક જગ્યાએ, પ્રજાની વચ્ચે રહ્યા છે. ક્યાં એમના ઉપર કોઈએ એમને લોકોએ પ્રેમથી વાલ આપ્યું? તમે આપના ટીવીના માધ્યમોથી તમામ ચેનલોએ ખૂબ સારું બતાવ્યું. આ માત્ર ગાડી ઉપર પથ્થર ફેંકવો અને પથ્થર એ જવાબદાર આગેવાન આજે પણ પોલીસ સ્ટેશનમાં ચેક કરો કે એ એમને પકડ્યા છે, એ કોણ મળતિયા હતા, કોના હતા, એ તપાસ કરો. એના 4, 15, 20 લોકો કાળા વાવટા લઈ, એ ભાજપના આગેવાનો, એ કાળા વાવટા લઈને 5, 15 જણા આ કૃત્ય કરતા હોય. હવે તમે એમ કહો પથ્થર કોને માર્યો? ભાજપ આવું ના કરી શકે. ભારતીય જનતા પાર્ટી આવું ન કરી શકે. અરે આ પાર્ટીએ આ તો આમ અરે હું ઘણા માધ્યમોની વાત કરું છું, ઘણી જગ્યા વાત ઉઠે છે. હું આપને એમ કહું આમાં પાકિસ્તાનનો હાથ છે, આમાં અફઘાનિસ્તાને કરાવ્યું છે,
આ કૃત્ય તો કોંગ્રેસના કાર્યકરોએ કર્યું છે. આ તો પછી નહીં તો પછી હિમાંશુભાઈ આપ એટલી જ શ્યોરિટીથી કેવી રીતે કહી શકો કે આમાં ભારતીય જનતા પાર્ટીનો જ હાથ છે? ખુમારીવાળી જનતા, અરે હું ત્યાં હાજર હતો. હું 3 દિવસથી અહીંયા છું ધાનેરા. મારી ગાડી રાહુલજીની પાછળ ગાડી હતી. હું હજી રસ્તામાં પાટણ પહોંચ્યો. આ રસ્તામાંથી હું લાઈવ વાત થઈ હતી અને ગાડીમાં આવતો તો પાટણથી લાઈવ કરું છું. હું ત્યાં હતો ગ્રાઉન્ડ ઉપર. હું રાહુલજીની નજીક હતો અને બધો કાર્યક્રમ જોઈએ છીએ. અત્યારે અમારા કાર્યકરો ખાલી એક આવેદન પત્ર રજૂઆત કરવા ગયા રાહુલજીની ગાડીના પથ્થર મારા ઉપર, તો અમારો સંજય એને ઘાયલ કર્યો. અમારા કાર્યકરોને બાનમાં લીધા છે. ત્યાં આગળ એમને પોલીસ કસ્ટડીમાં મૂક્યા છે. 2000 લોકો ત્યાં ભેગા થયા છે. જી. અને આ તંત્રને પેટનું પાણી નથી હલતું. જી, જરૂરથી. ભાવનાબેન, પોલીસની કાર્યવાહી પર પણ ભારતીય જનતા પાર્ટીએ સવાલ ઉઠાવવા જ રહ્યા, કારણ કે ગુવારબારીના પુત્ર પણ આમાં ઈજાગ્રસ્ત થયા છે આખી આ ઘટનામાં. અને ક્યાંક ને ક્યાંક સવાલ તો ઉઠે જ, કારણ કે 5 દિવસથી જો મુખ્યમંત્રી ત્યાં હતા અને કોઈ પણ આ પ્રકારની ઘટના ન ઘટે અને રાહુલ ગાંધી જાય ત્યારે જ આ પ્રકારની ઘટના, મોટી ઘટના ઘટે જે ખરેખર ગંભીર છે, તો પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવવા જ રહ્યા. આમાં યશભાઈ એવું છે કે જનતા એ ત્યાંથી ધારાસભ્યો કોંગ્રેસના એમણે ચૂંટેલા છે અને પૂર આવ્યું એ વખતે એ ત્યાં હતા, પરંતુ પૂર આવ્યું અને જે મદદ કરવી જોઈએ એ મદદ માટે એક પણ ધારાસભ્ય ત્યાં સ્થાનિક લેવલે અત્યારે જોવા મળતા નથી. ઉપરથી ત્યાંના એક સ્થાનિક ધારાસભ્યએ એવું ટીવીની અંદર કહ્યું કે અમે એન્જોય કરી રહ્યા છીએ. હવે પ્રશ્ન એ થયો, પ્લીઝ હિમાંશુભાઈ તમે બોલો છો, હું નથી બોલતી. આ ધારાસભ્યો ન હોવાનો એક આક્રોશ, આ જનતાનો આક્રોશ હતો. આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો કામ નથી. આ તો જનતાએ એમને આ પથ્થર મારીને કદાચ પૂછી રહી હશે કે તમને અમે ચૂંટીને ખોબલે ખોબલે મત આપીને ધારાસભ્ય બનાવ્યા અને અમારી આફતના સમયે, અમારી તકલીફના સમયે તમે અમને મદદ કરવા નથી આવતા. એનો આક્રોશ હોઈ શકે એવું એક એ લોકોની માનસિકતા. કારણ કે ધાનેરા તો હું પણ 2 દિવસ હિમાંશુભાઈ વાત સાંભળો. ભાવનાબેન, હિમાંશુભાઈ વાત સાંભળો. ભાવનાબેન તેવું જ કહી રહ્યા છે કે પૂર આવ્યું તે સમયે કોંગ્રેસના ધારાસભ્યો ત્યાં હતા, પરંતુ તેમણે મદદ ન હતી કરી અને ત્યારબાદથી વરસાદ બંધ થયો ત્યારબાદથી કોંગ્રેસના ધારાસભ્યો બનાસકાંઠામાં નથી અને કદાચ તેનો આક્રોશ હોઈ શકે બનાસકાંઠાની જનતાની વચ્ચે. આ બાબત ઉપર કે આ વિષયમાં કે આ દિશામાં કોંગ્રેસે વિચાર કર્યો છે? વિચાર તમે જે ચિંતા કરો છો, કોંગ્રેસ પ્રજાની ચિંતા કરે છે. જો આ રાહુલ ગાંધી ઉપર પથ્થર આજે પડ્યો, આ પથ્થર જો 10 દિવસ પહેલા પડ્યો હોત તો એમના મુખ્યમંત્રી, એમના મંત્રીઓ બનાસકાંઠામાં ચા પીવા પણ પોલીસ સિક્યોરિટી વગર ના ઉભા રહેત. એટલા કોંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ છે. અને હું આપના એબીપી ટીવીના માધ્યમથી વિનંતી કરું છું કોંગ્રેસના તમામ કાર્યકરો, આગેવાનોને કે આપણે અત્યારે બનાસકાંઠાની પ્રજાને મદદરૂપ થવાનું છે. આ ઘટનાનો આક્રોશ, આનું રાજકારણ ના થઈ જાય અને બનાસકાંઠાની જનતાને મદદરૂપ થવા કે દેખાડો દેવાય આવતી આ ભાજપની સરકાર કે અધિકારીઓ જોડે ખૂબ માનવતાભરું વર્તન રાખે. આ ઘટના, આ પથ્થર 10 દિવસ પહેલા અમારા કોઈ આગેવાન ઉપર પડ્યો હોત પથ્થર, તો આજે શું થયું હોત? હવે જોઈ લેશું મહાચર્ચાનો બીજો સવાલ શું છે અને ત્યારબાદ તેના ઉપર ચર્ચા આગળ વધારીશું. સવાલ એ જે છે કે રાહુલ ગાંધીનો આજનો કાર્યક્રમ રાજનીતિ કે પછી સંવેદના? ગૌતમભાઈ, આપની પાસે આવવા માંગુ છું. રાહુલ ગાંધી આવ્યા, રાજસ્થાન જઈ અને ત્યારબાદ ગુજરાતમાં આવ્યા, પણ તેમનો આ કાર્યક્રમ કહો કે ગુજરાતનો આ પ્રવાસ કહો અડધા દિવસનો, તે રાજનીતિ કે સંવેદના કે પછી સંવેદનાની રાજનીતિ? કોઈ પણ રાજકારણનો નેતા આવે એટલે રાજકારણીય આપણે એમને કહી દઈએ છીએ, પણ સાથે સાથે આની અંદર સંવેદના પણ હતી. એ ત્યાંના લોકોને, અફેક્ટેડ જે લોકો છે એને મળવા પણ આવેલા હતા. એકલું એ કે રાજનીતિ તો દરેક વસ્તુમાં હોય છે જ. આપણે દંગો થાય તો પણ રાજનીતિ હોય છે અને આવા અકસ્માતો થતા હોય છે, પાણીનું પૂર હોય તો પણ આવતા હોય છે. એટલે સંવેદના તો બતાવવા ન આવે તો પણ લોકો કહેતા હોય છે કે વિરોધ પક્ષવાળા આવતા નથી, રાહુલ ગાંધી પરદેશ ફર્યા કરે છે, એવા આક્ષેપો થતા જ હોય છે, વારંવાર થતા હોય છે. એને બદલે એ આવ્યા
અને આવ્યા અને લોકોને મળ્યા અને લોકોને મળીને એમની સંવેદના પૂછી, અને એ તો વિરોધ પક્ષમાં છે, એ તો કશું આપી શકવાના તો હતા જ નહીં, રિલીફ કે કશું એમના હાથમાં તો છે જ નહીં, છતાં પણ આવ્યા. પણ રાજનીતિનો ભાગ તો હોય જ, કારણ કે ઇલેક્શન 2017નું આવી રહ્યું છે, એટલે રાજનીતિ તો ચોક્કસ હોય. રાજનીતિ એ રીતની રાજનીતિ કે મળીને લોકોને પોતાનું દર્દ ઓછું થાય એ કરવાની સંવેદના ચોક્કસ હતી. જી જી જરૂરથી. હિમાંશુભાઈ, આપની પાસે આવવા માંગુ છું. આપને નથી લાગતું કે આજે આવ્યા રાહુલ ગાંધી ગુજરાત, તે ખૂબ જ સારું તેમણે કર્યું કે તેઓ ગુજરાત આવ્યા, પીડિતોને મળ્યા, તેમની વાત તેમણે સાંભળી, પણ આપને એવું નથી લાગતું કે આમાં રાજ્ય સરકારની કે ભાજપની સાથે મળીને કામ કરવાની વાત જો તેમણે કરી હોત તો તેઓ વધારે લોકોના દિલ જીતી શક્યા હોત? કારણ કે અડધા દિવસ પછી તો તેમના પહેલા કાર્યક્રમ પછી તો તેવું જ બન્યું કે વધારે તેમના ગાડી ઉપર પથ્થર મારવાની ચર્ચા ચાલતી રહી. સૌથી પહેલી વાત કરીશ કે રાહુલજી આવવાના હતા, એ વાત ઉપર ખાલી એક વિપક્ષ, આ ભારતની જનતાની તાકાત છે, અને લોકશાહીમાં ભાજપ ભલે સત્તામાં રહી, ભલે અત્યારે સત્તામાં છે, પણ માત્ર રાહુલજીના આગમનની વાતથી 500 કરોડની જગ્યાએ 1500 કરોડની વાત કેન્દ્ર સરકારે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કરવી પડી. તકલીફ ત્યાં 10,000 કરોડથી વધારે છે. રાહુલ ગાંધી એક જવાબદાર સાંસદ છે, એક પક્ષના નેતા છે, અને એ આ જનતાનો અવાજ લઈ રાજ્યસભા અને લોકસભામાં આ સન્મુખત્યાર સરકારની સામે હજી અવાજ ઉઠાવશે, અને આના પરિણામો બનાસકાંઠાની ખુમારીવાળી જનતાને મળશે. રાહુલ ગાંધી ભાજપ સાથે મળીને કરે ના કરે એ રાજકીય બાબત છે, પણ ઘણા વિદ્વાન વ્યક્તિઓ એમ કે આ રાજકારણ છે, રાજકારણ છે. રાહુલ ગાંધી કરે રાજકારણ અને નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરથી મુલાકાત લઈને જતા રહે, એ સમાજ સેવા કહેવાય. જી જી, હિમાંશુભાઈ ત્યારની પરિસ્થિતિ થોડી અલગ હતી. હિમાંશુભાઈ ત્યારની પરિસ્થિતિ થોડી અલગ હતી. કેડસમાં પાણી ભરાયેલા હતા, તેવામાં તેઓ જમીન પર નહોતા ચાલી શકતા. 5 દિવસ ટીવી, મીડિયા, ફોટોગ્રાફરો બધાને લઈને 5 દિવસ ત્યાં રહ્યા, એ પણ સમાજ સેવા કહેવાય. જી, રોજ જુદી જુદી બંડી પહેરે વિજયભાઈ, અને રોજ જુદા જુદા ફોટા ગીટ આપતા, ફોટા પડાવે, એ બી એ સમાજ સેવા કહેવાય. કારણ કે રાજા હરિશ્ચંદ્ર છે, અને રાહુલ ગાંધી આવે એ ખોટું આયા, કેમ આયા? નહીં, ખોટું આયાની વાત જ નથી. હિમાંશુભાઈ, મેં સૌથી પહેલા કહ્યું, હિમાંશુભાઈ સૌથી પહેલા કહ્યું કે રાહુલ ગાંધી આવ્યા, તે ખૂબ સારું કર્યું કે તેઓ આવ્યા અને લોકોની તેમણે ખબર અંતર પૂછ્યા. પણ અહીં સવાલ તો એ પણ થાય છે કે ધાનેરા એપીએમસીમાં કે જ્યાં સૌથી વધારે નુકસાન થયું હતું, ત્યાં રાહુલ ગાંધી માત્ર 1.5 મિનિટ રોકાયા. એપીએમસી ના ચેરમેન એ ભાજપના આગેવાન છે. અચ્છા, એટલે વાત ના કરી. એપીએમસી ના ચેરમેન કાળા વાવટા તમારા જ ટીવી ના માધ્યમથી બતાવો છો, એમાં વચ્ચે ઉભા રહ્યા છે, એ એપીએમસી ના ચેરમેન છે. એ એમના 8-10 મળતિયા લઈ. ભાવનાબેન, હિમાંશુભાઈનો સીધો આક્ષેપ છે કે રાહુલ ગાંધી આવ્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ અધિકારીઓ છે કે પછી જેટલા પણ નેતાઓ છે, તેમના દ્વારા સપોર્ટ ન આપવામાં આવ્યો, તેમના દ્વારા સાથ સહકાર ન આપવામાં આવ્યો વિપક્ષને. હવે હિમાંશુભાઈ પ્લીઝ સાંભળો, હું તમારી વાત કરવા માંગુ છું. અરે એમને સ્વાગત કરવું જોઈએ, ભલે સત્તાધારી પક્ષના હતા. જી જી જી, એમને હિમાંશુભાઈ, મેં તે જ સવાલ પૂછ્યો છે. હિમાંશુભાઈ એ જ સવાલ પૂછ્યો છે. હિમાંશુભાઈ એ જ સવાલનો જવાબ આપું છું કે ચોક્કસ હું માનું છું કે સંવેદનાથી આવ્યા રાહુલજી, ચોક્કસમાં ભલે 10 દિવસ પછી આવ્યા, પણ આવ્યા તો ખરા. એટલે લોકોએ ખરેખર એમની સંવેદના સમજવી જોઈતી હતી. એ કદાચ લોકોને સમજણ ના પડી, એમને અકળામણ થઈ. અર્જુનભાઈ, હું તમારા અર્જુનભાઈની વાત કરું છું. તમારા સ્મૃતિબેન અર્જુનભાઈની વાત. અરે હિમાંશુભાઈ, આટલા અકળાવ છો શા માટે? તમારા પરેશ રાવલ, તમે શા માટે અકળાવ છો? મારી વાત તો સાંભળો, હું અર્જુનભાઈની વાત કરું છું. અર્જુનભાઈએ બહુ સરસ વાત કરી. હિમાંશુભાઈ, વાત તો સાંભળી લે. હિમાંશુભાઈ, આ રીતે ચર્ચા નહીં થાય. હિમાંશુભાઈ, માફ કરશો, આ રીતે ચર્ચા નહીં થાય. હિમાંશુભાઈ, તમારા જી 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 જી, હિમાંશુભાઈ, બીજા પેનલિસ્ટ પણ અમારી સાથે છે, તેમની પણ વાત સાંભળવી પડશે. આ રીતે ચર્ચા નહીં થાય, માફ કરશો પ્લીઝ. ભાવનાબેન,
રાહુલજી આવ્યા, એમની સંવેદના ચોક્કસ હશે, હું એની સાથે સંમત છું, પરંતુ તકલીફ ત્યાં થઈ કે રાહુલજી જો વહેલા આવ્યા હોત, કારણ કે 10 દિવસ પછી આવ્યા અને એ પણ ખૂબ જ શોર્ટ ટાઈમ માટે આવ્યા, એટલે કદાચ પ્રજાની અકળામણનો ભોગ બન્યા હશે. બીજું, અર્જુનભાઈએ સરસ વાત કરી, આજે મને આનંદ થયો. અને જો અર્જુનભાઈ તમારા લીલાધર વાઘેલા નથી આયા જી. સાંભળો, તમારા લીલાધર વાઘેલા અરે ભાઈ મંત્રી હું છે. કહું એ તો સાંભળો. યશભાઈએ તમને આટલી સૂચના આપી તોય ખબર નથી પડતી. હિમાંશુભાઈ આપ વારે વારે નામ યાદ કરીને આવો છો, કોણ કોણ નથી આવ્યું એ વાત તમારી યોગ્ય છે, વાત તમારી યોગ્ય છે, પણ ખાલી એક વ્યક્તિ બોલે તેનાથી ચર્ચા ન થાય. હિમાંશુભાઈ તમે આવા ખોટા તમારા હિમાંશુભાઈ માત્ર એક વ્યક્તિ બોલે તેનાથી ચર્ચા ન થાય. તમારે સામેવાળા પક્ષનો પણ જવાબ સાંભળવો પડશે. કાલથી કહી દેજો જી જરૂરથી અર્જુનભાઈનું નામ સાંભળવું નથી ગમતું, હું બોલું છું તો મને જવાબ આપો. એકલું રાહુલજીનું જ નામ બોલું? હું આપના નેતાને પ્રશંસા કરું છું કે અર્જુનભાઈએ આજે કીધું કે મેં સમાજસેવી સંસ્થાઓ જોઈ. આ ખોટું કે સાચું મને કહો. અર્જુનભાઈએ આજે એમના સ્ટેટમેન્ટમાં કહ્યું કે મેં સમાજસેવી સંસ્થાઓને કામ કરતા જોઈ, ખૂબ જ આનંદ થયો. મારે અર્જુનભાઈને પૂછવું છે કે ચડ્ડીવાળી ખાખી ચડ્ડીધારી સમાજસેવી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો ત્યાં પાણીમાં ઉતરી પડ્યા છે અને લોકોને મદદ કરી રહ્યા છે. અર્જુનભાઈને ધન્યવાદ કે ભલે નામ ન બોલી શક્યા આરએસએસ, પણ એમણે એટલું તો કહ્યું કે વિવિધ સમાજસેવી સંસ્થાઓ આવી છે. અને ખાસ કરીને હમણાં માનનીય વિશ્લેષક આપણે ગૌતમભાઈએ ખાસ કીધું કે ભાઈ પરદેશ રહેતા ચોક્કસ વાત છે, પાર્ટ ટાઈમ પોલિટિક્સ કરે છે. અને ફોટોગ્રાફની વાત તમે કરો છો તો કલાવતીને લઈને ઘણા બધા ફોટા પડ્યા અને પછી મધ્યપ્રદેશમાં આવ્યા અને ત્યાર પછી સીધા પરદેશ જતા રહ્યા, નાનીના ઘરે જતા રહ્યા, 56 દિવસ જતા રહ્યા. પાર્ટ ટાઈમ પોલિટિક્સ કરે એને પ્રજા સ્વીકારતી નથી. પાર્ટ ટાઈમ પોલિટિક્સ વાળાને પ્રજા ના સ્વીકારે. ભાવનાબેન આપનો, હિમાંશુભાઈ આપનો અને ગૌતમભાઈ આપનો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આજે રાહુલ ગાંધી આવ્યા અને આજે જે પણ ઘટના ઘટી ત્યારબાદ હવે જરૂરથી રાજનીતિ વધી ગઈ છે. ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે, કારણ કે બંને પક્ષો તરફથી રાજનીતિ થઈ રહી છે જે ગુજરાતની જનતા માટે સારું નથી. મહાચર્ચામાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.